વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર ખાતે સરકારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજર હોવાથી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષસ્થાને સભાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર પદ્મભૂષણ ધર્મેન્દ્ર, કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટીલ તેમજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય જયરામ વાઘાણીના દુઃખદ અવસાનને લઈને સભામાં 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શોક સભા બાદ આજની સામાન્ય સભાને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ મુલતવી રાખવામાં આવેલી સભા આગામી 29 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 5 વાગ્યે મળશે તેમ જણાવ્યું હતું. આજરોજ વડોદરા મહાનગરની સામાન્ય સભા કોર્પોરેશનમાં મળી હતી, જે તારીખ 29ના રોજ મુલતવી રાખવામાં આવી છે આજે, અને 29 તારીખે આ નવી સભા થશે. આજે શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો છે, એના લીધે આ સભા મુલતવી રાખવામાં આવી છે, જેમાં પદ્મભૂષણથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રજી, જે આપણા મહાન કલાકાર થઈ ગયા, એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ વાંચવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા, પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી શિવરાજ પાટીલજી તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયરામદાસ સોમમલ વાઘવાણીના આ શોકદર્શક ઠરાવ આજે વાંચી અને આજની સભા 29 તારીખ ઉપર મુલતવી રાખવામાં આવી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.